આપ સૌને રણા જહાનવીના નમસ્કાર. હું આપ સૌને વર્તમાનનું મહત્વ વિષય પર થોડું કહેવા માંગીશ. મિત્રો, ભૂતકાળ એ યાદ હોય છે અને ભવિષ્યકાળ એ ઉમ્મીદ હોય છે, પરંતુ જે વચ્ચે છે તે જ સાચી જિંદગી હોય છે. આપણું આખું જીવન જે છે ને એ 3 કાળ પર વણાયેલું છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. મિત્રો, આપણને આપણા જીવનમાં છે ને સૌથી પહેલા વર્તમાન કાળ ભણાવવામાં આવે છે. કેમ? કારણ કે આપણે વર્તમાનમાં જીવીએ છીએ. આપણે આપણા જીવનને કેટલું સુંદર બનાવવું છે તે આપણા વર્તમાન પર આધારિત હોય છે. આપણે ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ અને ભૂતકાળને યાદ ન કરવો જોઈએ અને વર્તમાનમાં જીવવું જોઈએ. બસ આ સૂત્ર યાદ રાખશો ને તો જીવનમાં 100% ધન્ય બની જશો. વર્તમાન સમય આપણને એ કહેવા માંગે છે કે દરેક ક્ષણ મહત્વપૂર્ણ છે. જો તેનો વ્યર્થ કરશો અથવા તો તેને ત્યાગશો તો તમે જીવનમાં પાછળ ધકેલાઈ જશો. અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહેવા માંગીશ કે સાચું સુખ વર્તમાનમાં જીવવાથી જ મળે છે. પછી ભલે એની ક્ષણો પીડાકારક હોય કે પછી અણગમતી હોય કે પછી કેવા પણ જાતની હોય. આભાર. રાહુલજી નિધિ કુંવરબા પ્રદ્યુમનસિંહ 8 બ્લુ વર્તમાનનું મહત્વ.